નમસ્કાર. મને ગમતું પુસ્તક યુવા વાર્તાલાપમાં આપ સૌ પુસ્તક પ્રેમી મિત્રોનું હૃદયથી સ્વાગત છે. ખાસ તો આજે યુવા વાર્તાલાપમાં આટલી મોટી સંખ્યામાં બધા જે આપ ઉપસ્થિત છો એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને સયાજી લાઇબ્રેરી જે સતત પ્રયત્ન કરતી રહી છે કે યુવા વાર્તાલાપમાં વક્તા તો યુવા હોય પણ શ્રોતામાં પણ યુવાનો દેખાવા જોઈએ, જેથી યુવાનોને લાભ મળે. તો આજે લગભગ 80% હોલ યુવાનોથી ભરેલો છે. એનો 100%, હા ઓ યસ 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 બરાબર છે. હા, એટલે છે ને આજે સવારે બહુ સરસ એક વાક્ય મેં સાંભળ્યું કે જે સતત શીખતા હોય અને શીખતા રહેતા હોય એ બધા જ યુવાન કહેવાય. એટલે જે પેલા 75 વર્ષના હોય ને એ પણ જો સતત શીખતા રહેતા હોય અને શીખવાની ધગશ રાખતા હોય તો એ યુવાન જ કહેવાય. એટલે હું પાછું મારું વાક્ય હું બદલું છું કે આખો હોલ 100% હોલ આજે યુવાનોથી ભરાયેલો છે. એનો ખૂબ જ આનંદ છે. અને આજના જે વક્તા છે ડૉક્ટર અભિષેકભાઈ સોની, એમની હું 2-3 મિનિટ વાત કરીશ. પહેલાં સૌથી પહેલાં તો અભિષેકભાઈ સોની એ આપણા જે માનસીબેન મહેતા છે એમના ક્લાસમેટ, એવો આરજે જેમાં સાથે ભણતા હતા. એટલે માનસીબેને એમનો સંપર્ક કર્યો અને અહીંયા વાર્તાલાપમાં બોલવા માટે એમને તૈયાર કર્યા. એટલે માનસીબેનનો આભાર એવો આવશે જ અત્યારે થોડા સમય પછી. બીજો અભિષેકભાઈ સાથે જે વાત થઈ મારી અને જે રીતે હું એમને ઓળખું છું કે આપણા નવસારીના જાણીતા તબીબ ડૉક્ટર અજીતભાઈ સોની, એમના તેઓ સુપુત્ર છે. અને અજીતભાઈ પોતે પણ સાહિત્ય સંગીતમાં બહુ જ રસ ને રુચિ ધરાવે છે અને એ વારસો અભિષેકભાઈમાં ઉતર્યો છે. અભિષેકભાઈ ખૂબ સારા વાચક છે, ખૂબ સારા વક્તા છે અને એક નવોદિત લેખક છે. અને પુસ્તક પણ તેઓ ખૂબ સારું લઈને આજે આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. પિયુષ મિશ્રાને તો આપણે બધા જ ઓળખીએ, ખૂબ જાણીતા કલાકાર. અને એમની આત્મકથાનું પુસ્તક છે તુમ્હારી औकात क्या है પિયુષ મિશ્રા. એટલું સરસ પુસ્તકનું નામ છે અને એટલું સરસ પુસ્તક છે. આ પુસ્તક મેં થોડું વાંચ્યું. પિયુષ મિશ્રાની જે લેખન શૈલી છે અદ્ભુત છે. એ બધી વાત તો અભિષેકભાઈ કરશે. અને જેવી રીતે પિયુષ મિશ્રાની લેખન શૈલી થોડી અનોખી છે ને, એવી રીતે અભિષેકભાઈની જે બોલવાની રીત છે એ પણ થોડી અનોખી છે. એનો આપણને અત્યારે અહેસાસ થઈ જશે થોડી વારમાં. તો અભિષેકભાઈનું ખૂબ ખૂબ સ્વાગત છે સયાજી લાઇબ્રેરીમાં. અને પોતે પાછા ડૉક્ટર છે, આમ ખૂબ વ્યસ્ત રહેતા હોય છે. પણ આપણે તો અનુભવ્યું છે કે ડૉક્ટર્સ ખૂબ સારા વાચક હોય છે, ખૂબ સારા વક્તા હોય છે અને ખૂબ સારા લેખક પણ હોય છે. ગુજરાતમાં તો કેટલા બધા ડૉક્ટર્સ સારા સારા કવિ છે, લેખક છે, સારા સારા સંગીતકાર છે, વક્તા છે. એટલે ડૉક્ટર્સ ખૂબ સારા વાચક હોય છે, એમાં કોઈ શક નથી. હવે હું આરતીબેનને વિનંતી કરીશ કે તેઓ અભિષેકભાઈનો પરિચય આપે. કેમ છો? નથી મજામાં? આજે તો મને જોઈને ખરેખર ખૂબ આનંદ થાય કે હું શું બોલું એમ. કારણ કે યુવા વાર્તાલાપમાં જ્યારે યુવાનોની સંખ્યા નહોતી થતી ને એમાં ખૂબ ચિંતા થતી કે નવસારીમાં સૌ યુવાનો જ નથી એવું થઈ જાય. પણ ખરેખર સંખ્યા જોઈને ખૂબ આનંદ થાય છે. અભિષેકભાઈનો ફોર્મલ પરિચય આપી દઉં તો ડૉક્ટર અભિષેક સોની છેલ્લા 10 વર્ષથી ડેન્ટલ ક્લિનિક ચલાવે છે. 2022માં ગુજરાતી ક્વોરા પર સર્વોચ્ચ લેખક તરીકે પસંદગી પામી ચૂક્યા છે. એક ડૉક્ટર હોવા છતાં પણ એમનું સાહિત્ય પ્રત્યેનું જે આ આકર્ષણ છે આપણને દેખાય છે. સાહિત્ય, સંગીત, કળા, પ્રવાસ, ફિલોસોફી અને અધ્યાત્મમાં એવો રસ ધરાવે છે. અને આ એમનો ફોર્મલ પરિચય મને જેટલો વાંચવામાં આવ્યો એટલે મેં કહ્યો, પણ સાથે સાથે હું જો જણાવું ને તમને તો એટલા સ્પષ્ટ વક્તા ને કે આકર્ષણ થાય કે એમની સાથે હજી થોડી વાત કરે. એકદમ સ્પષ્ટ અને સટીક બોલી દે, ફટ્ટ દઈને. તમે કંઈ પણ પૂછો તો ફટ્ટ દઈને બોલી દે. અને ખૂબ મળતાવડા પણ છે. પુસ્તકની જે પસંદગી છે એમની, એના પરથી આપણને થોડીક એમની પર્સનાલિટીનો અંદાજ તો આવી જ જાય. હવે વાર્તાલાપમાં લાઇબ્રેરી તરફથી એક ભેટ પુસ્તક આપવામાં આવે છે.
એવી આપણે પ્રથા છે લાઇબ્રેરીની. તો વાર્તાલાપ માણીએ એ પહેલાં હું આપણા મંત્રી શ્રી મધ્વીબેનને અનુરોધ કરીશ કે અભિષેકભાઈને ભેટ પુસ્તક આપીને એમનું સ્વાગત કરે. આપણે એમને તાળીઓથી વધાવીએ. ત્યારબાદ આપણા લાઇબ્રેરીના વડીલ વાચક છે મગનભાઈ પટેલ. એમને પણ આપણા જે યુવા વાર્તાલાપમાં યુવા વક્તાઓનો ઉત્સાહ વધારવા માટે એવું નક્કી કર્યું છે કે મારે પણ એક પુસ્તક ભેટ સ્વરૂપે આપવું છે. તો એમના તરફથી પણ એક પુસ્તક ભેટ આપવામાં આવે છે. તો જેથી યુવાનોને પ્રોત્સાહન મળે એ માટે એમની આ ભાવનાનો સ્વીકાર કર્યો છે આપણે. તો હું આપણા લાઇબ્રેરીના ટ્રસ્ટી શ્રી મહેશભાઈ પટેલને અહીં આમંત્રિત કરીશ કે એમને મગનભાઈ દ્વારા અપાયેલું ભેટ પુસ્તક અપ્રેષિત પત્ર આપી અભિષેકભાઈનું અભિવાદન કરે. તો હવે આપણે સમયને બિલકુલ આમ તેમ કર્યા વગર અભિષેકભાઈને સાંભળીશું. તો અભિષેકભાઈ આપ હવે આગળનો વાર્તાલાપ. લાઇબ્રેરીના ઓફિસ બેરર્સ અને સુજ્ઞ શ્રોતાગણ, ટામેટાના ભાવમાં વધારો થવાની રાહ જોયા વગર મેં બોલવાનો નિર્ણય લીધો છે. તો એ બાબતે ધ્યાન રાખવું. તો વક્તવ્યની શરૂઆત કરું છું. गालिब के मोमिन के ख्वाबों की दुनिया, मजाजों के उन इनकलाबों की दुनिया, फैज़ फिराको साहिर मखदूम, मीर की ज़ौक़ की दागों की दुनिया, ये दुनिया अगर मिल भी जाए तो क्या है. ઈસવીસન 2009 કોલેજના મિત્રો સાથે દેશમાં લોકસભાની ચૂંટણીના ધમાધમ વચ્ચે દમણ જવાનું થયું. દમણમાં ઉપલબ્ધ એવા વિવિધ રંગી રસોનું આચમન તો કરતા નહીં, એટલે સાંજે હોટેલના રૂમમાં ટીવી જોવા બેઠા. ભારત રત્ન શ્રી અડવાણીજીના કર્કશ અવાજથી બચતા બચાવતા અને ચેનલો કુદાવતા એક ચેનલ પર ધ્યાન અટક્યું. જાડાપાળા હાવભાવ સાથે એક જબરદસ્તી સુંદર દેખાવા મથતી છોકરી રાજસ્થાની મ્યુઝિક પર નૃત્ય કરી રહી હતી અને ગીતના શબ્દો હતા, રાણાજી મારે ગુસ્સે મેં આયે, ऐसो बल खाए, अगिया बरसाए, घबराए मारो चैन, जैसे दूर देश के टावर में घुस जाए एरोप्लेन. एक क्षणથી હું પિયુષ મિશ્રાનો ફેન રહ્યો છું. પિયુષ મિશ્રા કે હેમલેટ. પિયુષ મિશ્રાને આપણે એક ઉત્તમ લેખક, ધારદાર કવિ અને નીવડેલા સ્ક્રીન પ્લે રાઇટર તરીકે તો ઓળખીએ જ છીએ. એમને જે ન ઓળખતા હોય તે પણ એમની આરંભે પ્રચંડ જેવી રચનાઓને સાંભળી ચૂક્યા છે. ઈસવીસન 2002માં એક મૂવી આવેલું ધ લેજન્ડ ઓફ ભગતસિંહ, અને એના ડાયલોગ્સ મને ખૂબ પસંદ પડ્યા હતા. એક ડાયલોગ મને આજે પણ યાદ છે કે ભગતસિંહ જેલરને કહે છે કે તુમ નમક કા કર્જ અદા કરો, મેં મિટ્ટી કા કર્જ અદા કરતા હું. તો તે ડાયલોગ્સ વિશે મને ખબર નહોતી, પણ 1 મહિના પહેલાં ખબર પડી કે એ પિયુષ મિશ્રાએ લખેલા હતા. એટલે કલાકારના નામ કરતાં એનું કામ જો વધુ ફેલાયેલું હોય તો એ કોઈ પણ કલાકાર માટે એક ગર્વની જ વાત હોય. આ મિશ્રાજીને મોડે મોડે આત્મકથા લખવાનું મન થયું, પણ હકીકતના અજગર ભરડામાં જકડાયેલા રહીને સીધે સીધી આત્મકથા લખવાનું એમના સ્વભાવમાં ન હોય. એમણે પોતાના જ જીવનનું ક્રાઇમ પેટ્રોલમાં થાય તેવું નાટ્યાત્મક રૂપાંતરણ કરીને એક આત્મકથાત્મક નવલકથા લખવાનો નિર્ણય લીધો અને આ પુસ્તક મારા હાથમાં આવ્યું. પિયુષ મિશ્રા, પ્રિયાંશ શર્મા કે હેમલેટ. એક બુક રિવ્યૂ 2 પ્રકારનો હોઈ શકે. પહેલો પ્રકાર એવો કે એ સાંભળ્યા પછી એ પુસ્તક વાંચવાની જરૂર જ ન પડે, અને બીજો પ્રકાર એવો જે સાંભળ્યા પછી એ પુસ્તક વાંચ્યા વગર ચેન ન પડે. પહેલા પ્રકારનો રિવ્યૂ આપતા આવડતો નથી, એટલે બીજા પ્રકારનો એ થઈ રહે એવો પ્રયત્ન કરીશ. अंगड़ाई तोड़े कबूतर की दुनिया, ख्वाहिश में लिपटी ज़रूरत की दुनिया,
करवटले सोई हकीकत की दुनिया, रंगीन होती तबीयत की दुनिया, इंसान के ख्वाबों की नीयत की दुनिया, ये दुनिया अगर मिल भी जाए तो क्या है। આ પુસ્તક વાંચતી વખતે સૌથી પહેલાં જે વાત ધ્યાન પર આવે છે કે એના પાને પાને અને વાક્ય વાક્ય પિયુષ મિશ્રો ઠૂસી ઠૂસીને ભરેલો છે. મિશ્રાજીના સ્વભાવ જેવું જ એમની શૈલી પણ ખૂબ પ્રભાવી છે, પ્રવાહી છે. અને મિશ્રાજી વિશે કહેવાય છે કે એ જ્યારે સ્ટેજ પર હોય ત્યારે એમની સાથે એમનો આવેગ હોય છે. આ આવેગ પણ એમના પુસ્તકમાં એક એક વાક્યમાં દેખાય છે. જેમ ભીત ફાડીને પીપળો ઉગી નીકળે તેમ બે વાક્ય વચ્ચેથી મિશ્રાજી ફૂટી નીકળે છે. મિશ્રાજી, संताप त्रिवेदी के हेमलेट. वो कहे हैं कि दुनिया बस इतनी नहीं है, सितारों के आगे जहाँ और भी है, ये हम ही नहीं है वहाँ और भी है, हमारी हर एक बात होती वही है, हमें ऐतराज़ नहीं है कहीं भी, वो आलिम है फाजिल है होंगे सही ही, मगर फलसफा ये बिगड़ जाता है जब आलिम ये कहता वहाँ ईश्वर है, फाजिल ये कहता वहाँ अल्लाह है, काबिल ये कहता वहाँ ईसा है, मंजिल ये कहती फिर इंसान से कि तुम्हारी है तुम ही संभालो ये दुनिया. મારું અત્યાર સુધીનું વક્તવ્ય કોઈને ધડમાથા વગરનું લાગી શકે. કઈ વાત ક્યાંથી ક્યાં જાય છે દરેક વાતને સમજાવવાની દરકાર જણાતી નથી. અને આને જ પ્રવાહી અથવા એબ્સ્ટ્રેક્ટ શૈલી ગણી લેવાની ગુસ્તાખી કરી લઈએ તો આ પ્રવાહી શૈલીમાં પુસ્તક લખાયું છે. તો આ પ્રવાહી શૈલી શું છે એ સાહિત્યના બદલે ચિત્રના ઉદાહરણ વડે હું સમજાવું તો હું વધારે સારી રીતે સમજાવી શકીશ. એટલે વિષયાંતર થતો હોય એવું લાગે, તેમ છતાં પ્લીઝ બેર વિથ મી. 19મી સદી આવતા રેમ્બ્રાન્ડથી લઈને કારાવાજીઓ સુધીના ચિત્રકારોએ નેચરલિઝમ એટલે કે દ્રશ્યને આબેહૂબ કેનવાસ પર કઈ રીતે ઉતારવું એક ક્ષેત્રમાં જે થઈ શકતું હતું એ કરી નાખ્યું હતું. અને તે વખતે એક વૈજ્ઞાનિક શોધે, એક સકવર્તી વૈજ્ઞાનિક શોધે ચિત્ર જગતને હચમચાવી મૂક્યું. એ શોધ હતી કેમેરાની. કેમેરાના આવી ગયા પછી દ્રશ્યને આબેહૂબ કોઈ પેન્ટર શા માટે કેનવાસ પર ઉતારે અને જે કામ એક યંત્ર કરી શકે, મનુષ્ય તો યંત્ર કરતાં સુપિરિયર છે ને, તો એ મનુષ્ય એનાથી આગળ શું કરી શકે, એ સવાલ ચિત્રકારોની સામે આવીને ઊભો રહ્યો. ત્યારે મોનેટ નામના એક ફ્રેન્ચ ચિત્રકારે એક ચિત્ર બનાવ્યું. એનું નામ હતું લસ સોલેલ લિવાન્ટ એટલે કે ઇમ્પ્રેશન સનરાઈઝ. એક તળાવ પર સનરાઈઝનું દ્રશ્ય હતું અને જાણી જોઈને જે ડિટેલ્સ હતી એને ઝાંકી રાખવામાં આવી હતી. આ એક ચિત્રએ ઇમ્પ્રેશનિઝમ એટલે કે છાયાવાદની શરૂઆત કરી. હવે આનું નામ ઇમ્પ્રેશનિઝમ એટલા માટે પડ્યું કારણ કે ઇમ્પ્રેશનિઝમનો મતલબ એવો થાય કે દ્રશ્ય જેવું છે તેવું નહીં, પણ દ્રશ્ય જોનારે કઈ રીતે જોયું એને પોતાના સ્મૃતિ પટલ પરથી કેનવાસ પર ઉતારવું. દાખલા તરીકે આપણે આબુ ફરવા ગયા હોય અને નખી તળાવનું ફરવા ગયા હોય ને આપણી યાદદાસ્તથી જો આપણે દોરીએ તો તળાવના કિનારે કેટલા ઝાડ હતા અને એ ઝાડમાં કેટલા પાંદડાઓ હતા એ તો આપણે યાદ ન હોય, પણ તે વખતે આપણી જે મનોદશા હતી તે મનોદશાનો આપણી યાદ પર ઘણો પ્રભાવ હોય. દાખલા તરીકે હિન્દી પિક્ચરોમાં એક ચોર સાબુ પર ચાવીની છાપ લે છે, ત્યારે એ છાપ સાબુ પર લે કે લોટ પર લે કે ચ્યુંગમ પર લે તેનાથી ફરક પડે કે છાપ કેવી આવે છે, બાકી ચાવી તો એ જ છે. એટલે નખી તળાવ તો એ જ છે, પણ એ તમે ફરવા ગયા તે કોની સાથે, મિત્રો સાથે કે પ્રેમિકા સાથે, તેનાથી એ તમારી યાદ અને એના એ યાદદાસ્ત પર ફરક પડતો હોય. એટલે આ વસ્તુને ઇમ્પ્રેશનિઝમ નામ મળ્યું. અને પછી ઇમ્પ્રેશનિઝમ એ પહેલો ડેલિબરેટ એટેમ્પ્ટ હતો જે આબેહૂબ નેચરલિઝમ છે તેનાથી દૂર જવાનો. અને તે પછી એક્સપ્રેશનિઝમ, સાલ્વાડોર ડાલીનું સરિયાલિઝમ, પિકાસોનું ક્યુબિઝમ, અને તે પછી ગાયતોંડેનું એબ્સ્ટ્રેક્ટ, તોસીફ તૈયબલીનું એબ્સ્ટ્રેક્ટ, અને આ બધા જે એબ્સ્ટ્રેક્ટ શૈલીઓ તે નીકળી એમાંથી. હવે આ વસ્તુનું સાહિત્ય સાથે શું કનેક્શન છે?
જે રીતે કેમેરાની શોધે ચિત્ર જગતને હચમચાવી મૂક્યું, તે જ પ્રકારે અત્યારે એક શોધ એવી થઈ છે કે જેણે સાહિત્ય જગતને હચમચાવી મૂક્યું છે, અને તે શોધ છે, કોઈ જણાવી શકે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ચેટ જીપીટી. તમે ચેટ જીપીટીને તમારા જીવનની બધી ડિટેલ આપી દો એટલે એ તમારા કરતાં સારી તમારી આત્મકથા લખી આપે, પણ એમાં ભાવ ન હોય. એટલે એક મનુષ્ય તરીકે, એક હ્યુમન રાઇટર તરીકે તમે જે કરી શકો તે એ કે સ્થળ કાળના સાતત્ય એટલે કે ટેમ્પોરલ અને સ્પેશિયલ કન્ટિન્યુટીને થોડું સાઈડ પર મૂકીને ભાવનાત્મક સાતત્ય એટલે કે ઇમોશનલ કન્ટિન્યુટીને પ્રાધાન્ય આપી પ્રવાહી શૈલીમાં કે એબ્સ્ટ્રેક્ટ શૈલીમાં તમે લખી શકો. ચેટ જીપીટી પણ એબ્સ્ટ્રેક્ટ શૈલીમાં લખવા કહીએ તો એ તદ્દન ધડ માથા વગરનું લખે, જેનો કોઈ મતલબ સરતો ના હોય. પણ મનુષ્ય જ્યારે આ સેમ કામ કરે ત્યારે ભાવનાત્મક સાતત્યને લીધે, કારણ કે લખનારની સાથે વાંચનાર પણ મનુષ્ય છે, એટલે ભાવનાત્મક સાતત્યના લીધે એ આખી વાત કન્ટિન્યુટીવાળી લાગે, હોમોજીનિયસ લાગે. આ પુસ્તક પણ એ જ શૈલીમાં લખાયું છે, અને મને એવું લાગે છે કે આવનારા સમયમાં આ જ શૈલી એ મુખ્ય શૈલી બની રહેશે. હવે શૈલીની વાત કરીએ એટલે આગળ આ પુસ્તકના થીમ્સની વાત કરીએ કે કઈ કઈ થીમ્સ છે એમાં. સૌથી પહેલી અને ઉડીને આંખે વળગે એવી થીમ છે તે છે આધ્યાત્મ. અને આધ્યાત્મ વિશે આપણે વિચાર વિસ્તાર કરીએ એ પહેલાં એક ફકરો સીધો સીધો સંભળાવું છું, જેમાં એનું એસેન્સ રહેલું છે. इस दुनिया में दो किस्म के लोग होते हैं, इति इति और नेति नेति. नेति नेति वाले भीषण इच्छा शक्ति के मालिक होते हैं. वो एक क्षण में कोई भी चीज़ त्याग सकते हैं, वो नाम हो, वैभव हो या संबंध. इति इति वालों के लिए अलग रास्ता निर्धारित होता है. वो इस दुनिया में घुस के प्रत्येक चीज़ का आनंद लेके धीमे धीमे उससे दूर होते जाने के लिए बने हैं. આ વાત વાંચીને મને ઉપનિષદનો એક શ્લોક તેન ત્યક્તેન ભુંજિતા એ યાદ આવી ગયો. તેન ત્યક્તેન ભુંજિતા એટલે તું તેને ત્યાગીને ભોગવ. વાત થોડી વિરોધાભાસી છે. ઉપનિષદોમાં ખરેખર અનેક વિરોધાભાસી વાતો આવે છે જેને સમજવાની જરૂર છે. દાખલા તરીકે અહિંસા પરમો ધર્મ, ધર્મ હિંસા તથૈવ ચ. આ શ્લોકનો પૂર્વાર્ધ ખૂબ ફેમસ છે, ઉત્તરાર્ધ જાણી જોઈને ગપચાઈ લેવામાં આવ્યો છે, પણ એની વાત અત્યારે છે નહીં. અને હજી એક શ્લોક છે કે ધર્મો રક્ષતી રક્ષિત, એટલે કે જો તમે ધર્મની રક્ષા કરશો તો જ ધર્મ તમારી રક્ષા કરશે. હવે હું વધારે શક્તિશાળી છું ધર્મ કરતાં કે ધર્મ મારા કરતાં વધારે શક્તિશાળી, એ સવાલ ઊભો થાય. પણ મૂળ વાત એ છે કે જેમ ભારતમાં અનેક ધર્મોનો ઉદય થયો, તેમ બીજી એક જગ્યા છે જ્યાંથી ધર્મોનો ઉદય થયો છે, અને તે છે મિડલ ઇસ્ટ. અને મિડલ ઇસ્ટમાંથી ઉદ્ભવેલ એક ધર્મ અને એના યુગ પુરુષ જીસસની વાત કરીએ તો જીસસે ફક્ત એટલું કીધું કે જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે. અને તેમ છતાં આપણા ભગવાનો તો શસ્ત્રો રાખે છે, સત્તાધીશો છે, મથુરાધિપતિ, દ્વારકાધીશ, અયોધ્યાના રાજા, લંકા પર ચઢાઈ કરે છે. એમના પોલિટિકલ દુશ્મનો હોઈ શકે, એમના મિલિટરિસ્ટિક દુશ્મનો હોઈ શકે, પણ જીસસ તો ઓલ્યો માણસ છે. એના હાથમાં શસ્ત્રો તો છોડો, એની જીભ પર કોઈ કડવો શબ્દ સુદ્ધા નથી. અને તેમ છતાં એ પ્રજા જો જીસસને સૂળીએ ચડાવી દેતી હોય તો એને તેન ત્યક્તેન ભુંજિતા જો સમજાવવામાં આવે તો એ શું કરે? એ વાત જીસસને ખબર હોય. જીસસે બહુ સિમ્પલ વાત કરી કે પાડોશીને પ્રેમ કરો, પાડોશીને પ્રેમ કરો, પાડોશીને નહીં. એટલે એ કેમ કીધું? અને એ વાત બહુ સુંદર છે. આપણે પોતાની ફેમિલીને તો પ્રેમ કરતા જોઈએ છે, એ પ્રેમનો દાયરો ફક્ત પોતાના પાડોશી સુધી વિસ્તારીએ તો દુનિયાની કેટલી બધી સમસ્યાઓનો હલ નીકળી શકે. પણ મૂળ વાત એ છે કે મિડલ ઇસ્ટર્ન રિલિજન્સનો જે અપ્રોચ છે એ ઉપદેશાત્મક અથવા તો આદેશાત્મક છે, અને ભારતના લોકોને આદેશ બિલકુલ પસંદ નથી. આમે આપણે વાદ વિવાદ અને ચર્ચા કરવાવાળી પ્રજા છીએ. આપણને દૂધમાંથી પૂરા કાઢવાનું ગમે છે. એટલા માટે આપણા શાસ્ત્રોએ જે વાતો કરી છે તે મુક્તક સ્વરૂપે કરી છે, અને પછી એનો વિચાર વિસ્તાર આપણા પર છોડી દીધો છે. કારણ કે ઘણીવાર
ચર્ચામાંથી જે સમજણ કેળવાય તે આદેશમાંથી કે ઉપદેશમાંથી આવતી નથી. દાખલા તરીકે જો આપણે જાતે રસ્તો શોધીએ તો ક્યારેય ભૂલા પડતા નથી. તો આ તેન ત્યક્તિના ભુંજીતા આ પુસ્તકનું એક મેજર થીમ છે. અને પિયુષ મિશ્રાએ આધ્યાત્મના ક્ષેત્રે જે પણ મદદ મેળવી છે આધ્યાત્મમાંથી, તો તેમાં એમણે આ એક વસ્તુને આગળ અભિનયમાં એમણે આ અધ્યાત્મ કઈ રીતે ઉપયોગ કર્યો તેની વાતો કરીશું. પણ બીજી એક મેજર થીમ છે આલ્કોહોલિઝમ. પિયુષ મિશ્રા એક સારા એવા 20 વર્ષ સુધી આલ્કોહોલિક રહ્યા. દારૂ પીતા એમની પણ દારૂડિયા હતા. અને એટલા માટે એ એક સમય એવો આવ્યો કે મુંબઈની ફૂટપાથ પર એમણે સૂવાનો વખત આવ્યો. સાવ રસ્તા પર નહીં, રસ્તા પર ભાડું હતું 5 રૂપિયા એક રાતના, જે લોકલ ગુંડાને આપવું પડતું, અને ફૂટપાથ પર સૂવાનું હતું 10 રૂપિયા ભાડું. એટલે જે રસ્તા પર ગાડીઓ ચાલે એ તમારા પર ફરી ના જાય તેનું ઇન્સ્યોરન્સ 5 રૂપિયાનો રોજ રાતે લેવામાં આવતો. પણ એમાં સલમાન ખાનની ગાડી કવર થતી નહોતી. તો આ પરિસ્થિતિમાંથી એ આલ્કોહોલિઝમથી લડીને બહાર નીકળે છે અને કઈ રીતે એ યોગ અને અધ્યાત્મનો ઉપયોગ કરીને આલ્કોહોલિઝમ સામે લડે છે. તેમાં મૂળ વાત એટલી જ છે કે આલ્કોહોલિઝમ માત્ર એક સિમ્ટમ છે, એક લક્ષણ છે. મૂળ આધ્યાત્મિક અવ્યવસ્થા, માણસની મનોસ્થિતિમાં જે અવ્યવસ્થા છે એનામાંથી આલ્કોહોલિઝમ નીકળે છે. હવે આ વસ્તુ બહુ રિલેટેબલ કદાચ નથી આપણા માટે આલ્કોહોલિઝમ, પણ વાત ફક્ત આલ્કોહોલિઝમની પણ નથી. આપણને જાત જાતના ભાતભાતના બંધારણો થઈ જતા હોય છે. હાલ સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસનું બંધારણ એ ખૂબ જ ગંભીર સમસ્યા ધારણ કરી રહ્યું છે. ત્યારે આ વાત ખૂબ રિલેટેબલ લાગે છે. એમના જીવનમાં આવેલ સ્ત્રીઓ અને લગ્ન જીવન વિશે હું કહું, સ્ત્રીઓ તો એમના જીવનમાં ઘણી આવી, પણ એ સ્ત્રીઓની બાબતે બદનસીબ રહ્યા. પણ બાદમાં એક ખૂબ જ સારી છોકરી પ્રિયા, જે સાઉથ ઇન્ડિયન છોકરી હતી, એની સાથે એમના લગ્ન થયા. અને પ્રિયાના માતા પિતાએ એને ચેતવી હતી કે આ વ્યક્તિ સાથે લગ્ન કરીશ તો તારું જીવન બરબાદ થશે. અને પિયુષ મિશ્રાએ પ્રિયાના માતા પિતાને સાચા સાબિત કરવામાં કોઈ કસર ન છોડી. હું જો પ્રિયાની જગ્યાએ હોત તો પિયુષ મિશ્રાને 3-4 વાર ડિવોર્સ આપી ચૂક્યો હોત. એક વાત મને આના પરથી એક વિચાર આવે છે કે ભારતમાં ઘણીવાર છોકરીઓની હાલત ધોબિકા કુત્તાના ઘરકાના ગાટકા જેવી થતી હોય છે. પ્રેમ પ્રકરણ કરતી વખતે આધુનિકતાના શિખરો સર કરતી આ છોકરીઓ જ્યારે ડિવોર્સની કે બ્રેકઅપની વાત આવે છે ત્યારે 7 જમનના સાથની પીપુડી વગાડવા લાગે છે. પહેલો મિસકોલ પેલાનો આવ્યો એવા દયાજનક માપદંડ હેઠળ પસંદ કરેલો પચરંગી વાળવાળો હલકો જ્યારે પોતાના વાળની જેમ પોતાનો મૂળ રંગ દેખાડે છે ત્યારે એને છોડવાની આર્થિક કે ઇમોશનલ ક્ષમતા છોકરીઓ રાખતી નથી અને એના લીધે ખૂબ જ સહન કરતી હોય છે. એટલે એક પિયુષ મિશ્રાની સ્ટોરી એ પ્રિયાની એક ટ્રેજેડી પણ છે. તો તે પણ એક વાત આવે છે અને પિયુષ મિશ્રા એ બાબતે ઘણા ઓનેસ્ટ છે. પરિવારના એમના ડાયનેમિક્સ થોડા અનયુઝ્યુઅલ રહ્યા. આજે એમનું મૂળ નામ હતું પ્રિયકાંત શર્મા, પણ એમના ફોઈએ એમને દત્તક લીધેલા, એટલે બાદમાં એમણે અટકની સાથે પોતાનું નામ પણ ચેન્જ કરાવી દીધું અને પિયુષ મિશ્રા બની ગયા. પણ પુસ્તકમાં એ પોતાને સંતાપ ત્રિવેદી તરીકે ઓળખે છે. અને હેમ્લેટ એ પોતાને શા માટે કહે છે તેની વાત આગળની વાતમાં આવશે. અને બીજી એક મેજર થીમ છે જે પુસ્તકની એકદમ સૌથી મુખ્ય થીમ છે તે છે અભિનય. અભિનયની વાત આવે તો શરૂઆત કરવી પડે ભરત મુનિના નાટ્યશાસ્ત્રથી, જે આજથી 2500 વર્ષ પહેલાં લખાયું હતું. અને એમાં એક બહુ સરસ વાત છે, હું સીધી વાંચીને સંભળાવું. नाट्यशास्त्र को 5वां वेद कहा जाता है. अलग अलग पात्रों को अपने अंदर समेटना और फिर बाहर फेंक के दोबारा साफ हो जाने को ही अभिनय कहते हैं. पात्र का मतलब है बर्तन और नाट्य में पात्र कहते हैं चरित्र को. बर्तन में जहर भर दो तो वो जहर का पात्र बन जाता है, शराब भर दो तो शराब का और दूध भर दो तो दूध का, मगर उसमें से सब फेंक दो तो वो खाली पात्र हो जाता है, न्यूट्रल, बिना किसी चरित्र के, साफ सुथरा, सादा, निष्काम.
योग में भी ऐसी ही अवस्था का चित्रण किया गया. એટલે પોતાને એક્સટર્નલી જોવું, પોતાને અંદરથી સંપૂર્ણપણે ખાલી કરી દેવું અને એક્સટર્નલી પોતાને સ્થિતપ્રજ્ઞ અવસ્થામાંથી જોવું, ટુ ઓબ્ઝર્વ યોર સેલ્ફ. એટલે એ એક યોગની એક મેજર થીમ છે. તો તે અભિનય, જે વસ્તુ યોગ વડે હાંસલ કરી શકાય તે અભિનય વડે પણ હાંસલ કરી શકાય એવું ભરત મુનિનું માનવું છે, જેમણે નાટ્યશાસ્ત્રની રચના કરી હતી. એક વાત આવે છે રોબર્ટ ડિનિરોની. રોબર્ટ ડિનિરો એક ખૂબ જ જાણીતા હોલિવૂડના એક્ટર છે અને એમણે એક કિંગ ઓફ કોમેડી નામના મૂવીમાં કામ કર્યું હતું. પિયુષ મિશ્રા જ્યારે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં હતા ત્યારે એ મૂવી જોવા ગયા અને મૂવી અડધું ખતમ થયું ત્યાર સુધી એમણે રોબર્ટ ડિનિરોની રાહ જોઈ. છેલ્લે ઇન્ટરવલમાં પોતાના મિત્રોને પૂછ્યું કે ડિનિરો ક્યારે આવશે? ત્યારે મિત્રો હસ્યા કે આ તું જેને જોઈ છે એ ક્યારનો ડિનિરો જ છે. એટલે અભિનય એક શ્રેણીનો પણ હોઈ શકે કે તમારા ફેન્સ પણ તમને ન ઓળખે. અચ્છા, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાની વાત આવી તો પિયુષ મિશ્રાએ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં 3 વર્ષ ગ્રેજ્યુએશન કર્યું અભિનય ક્ષેત્રે. હું તો પિયુષ મિશ્રાનો એક લિરિસિસ્ટ તરીકે ફેન છું, પણ એમનો પહેલો પ્રેમ અભિનય છે. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાને આપણે જાણીએ છીએ એના જાણીતા એલમનાઇઝ જેવા કે ઓમ પુરી, નસરુદ્દીન શાહ, નવાઝુદ્દીન સિદ્દીકી, પંકજ ત્રિપાઠી, પછી મનોજ બાજપાઈ, બરાબર. તો એટલે ટૂંકમાં જેટલા બી સારા, દીપક ડોબરિયાલ, જેટલા બી સારા એક્ટરો આપણે જાણીએ છીએ મોટે ભાગે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાથી આવ્યા છે. તો તે વખતે એક ઈસ્ટ જર્મનીના ડાયરેક્ટર હતા ફ્રિટ્સ બેનેવિટ્સ. આ ફ્રિટ્સ બેનેવિટ્સને ભારત સરકારનો સંગીત નાટ્ય અકાદમી પુરસ્કાર મળી ચૂક્યો છે. ફ્રિટ્સ બેનેવિટ્સને ભારતની કોઈ ભાષા આવડતી નથી, હિન્દી ભાષાનો એક શબ્દ એ બોલતા નથી, પણ એમણે ભારતની લગભગ તમામ ભાષાઓમાં નાટકોની રચના કરી છે અને એ ખૂબ વખણાયા છે. ઉપરાંત એમના વિશે કહેવાય છે કે ફ્રિટ્સ બેનેવિટ્સ એક જલ્લાદ છે. એમના અંડરમાં અભિનય કરવો એ ખૂબ જ એક ચેલેન્જિંગ કામ છે અને આ એમને મોકો મળ્યો સેકન્ડ યરમાં જ્યારે ફ્રિટ્સ બેનેવિટ્સે હેમલેટ, જે શેક્સપિયરનું નાટક છે, તે દિગ્દર્શિત કર્યું અને એમાં મુખ્ય પાત્ર તરીકે હેમલેટ, જે એનું મુખ્ય પાત્ર છે તે પિયુષ મિશ્રાએ એમનો અભિનય કરવાનો મોકો મળ્યો, જે ખૂબ જ વખણાયું. અને જ્યારે ખૂબ નાની ઉંમરે આવી કોઈ ખૂબ મોટી ઉપલબ્ધિ મેળવી લેતા હોય છે ત્યારે તમને આપણે કહીએ તેમ એને અમિતાભનો વહેમ છે, તેવો પિયુષ મિશ્રાને હેમલેટનો વહેમ ભરાઈ ગયો અને એટલા માટે ઘણીવાર એ પુસ્તકમાં પોતાને હેમલેટ તરીકે જ સંબોધિત કરે છે. હેમલેટ નાટકમાં ડેનમાર્કની તે સમયની સોશિયો પોલિટિકલ પરિસ્થિતિઓ સાથે સામ્ય જોતા એમણે 2013માં એક કાવ્ય લખ્યું. તે વખતની પોલિટિકલ પરિસ્થિતિઓને યાદ કરીને એ કાવ્યને સાંભળજો તો ખ્યાલ આવશે કે બુંદેલો હર બોલો કે મું હમને સુની કહાની, એક નગરી મેં રહેતે થે એક રાજકુમાર ઓર રાની. આ રાજકુમાર અને રાની કોણ છે એ યાદ તમને ખ્યાલ જ છે. નગરી તોરે હુઈ બાવરી ખાકે ઉનકા ખાના, नगरी तोरे हुई बावरी पीके उनका पानी. राजकुमार को चढ़ा हुआ था बोतल का नशा और रानी सच में झूम रही ना होशो ना हवा. दाने दाने बिखर गए और खाने वाले सारे एकजुट. 2 पैसे की भाजी अब मिलती है 80 में. कुत्ता होगा जो बोलेगा हाय रे मेरी दैया. लूट मची है हर कूचे में लूट लाट के भाग ले भैया. पकड़ा जाएगा बोलेगा ऊ आ आउच. शहर में उड़ते कौवे गद्दी पे बैठे नौवे. राज करेंगे या काटेंगे बाल रे तेरे भैया. फिर गंजा होके चिल्लाएगा शीशा तुझ पे थूकेगा और तू बोलेगा दादा भैया ऊ आ आउच. તે દરમિયાન એમણે એક્ટ 1 નામનું એક નાટક સંગઠન એમાં એ જોડાયા અને તેના જે મુખ્ય હતા તે હતા એન.કે. શર્મા, જેને પંડિતજી તરીકે ઓળખાતા. આ એન.કે. શર્મા એ સામ્યવાદની બીમારીથી પીડાતા અને તે વખતે પિયુષ મિશ્રાએ એક નાટક લખ્યું જબ શહેર હમારા સોતા હૈ. એક કોમી હુલ્લોડો પર લખેલું નાટક હતું અને કોઈ પણ સારા લેખક પાસે જે અપેક્ષા રાખી શકાય કે એ ન્યુટ્રલ નાટક હતું, કોઈ હિન્દુ કે મુસ્લિમ પક્ષનું એ નાટક નહોતું. પણ આ પંડિતજીએ એમાં એવા કેટલાક ફેરફારો કર્યા કે એને સંપૂર્ણ મુસ્લિમ તરફી બનાવી દીધું નાટકને અને
હિન્દુઓને જ એમાં વિલન ચિતરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે પિયુષ મિશ્રાએ આ એક્ટ 1 છોડી દીધું અને સામ્યવાદથી એમનું ભ્રમ નિરસન થઈ ગયું અને ત્યારબાદ એ દિલ્હી છોડીને મુંબઈ આવવા માટે તૈયાર થયા. તો આ શહેર હમારા સોતા હૈ જે નાટક હતું એમાં એક બહુ જબરદસ્ત ગીત હતું, તેની 4 પંક્તિઓ હું તમારી સામે રજૂ કરીશ, જેનાથી એમના કવિત્વનો તમને ખ્યાલ આવે કે સુનસાન ગલી કે નુક્કड़ पे जब कोई कुत्ता चीख चीख के रोता है तब लैम्प पोस्ट की गंदली पीली घुप रोशनी में कुछ कुछ सा होता है. પરિદ્રશ્ય એ છે કે દંગા થઈ ગયા છે, દંગા પછીની રાત છે, એટલે શાંતિની સ્થાપના તો થઈ ગઈ છે પણ એ ઉચાટ ભરેલી શાંતિ છે. તો તે રાતનું એ વર્ણન કરે છે કે સુનસાન ગલી કે નુક્કड़ पे जब कोई कुत्ता चीख चीख के रोता है तब लैम्प पोस्ट की गंदली पीली घुप रोशनी में कुछ कुछ सा होता है. આમ તો ઘુપ તો અંધારું હોય ને, અને ગંદલું તો પાણી હોય, એટલે ડોળું તો પાણી હોય. તો એ વિશેષણોનો ઉપયોગ રોશની માટે એમણે કર્યો ને એમાં એમણે કમાલ કરી છે કે लैम्प पोस्ट की गंदली पीली घुप रोशनी में कुछ कुछ सा होता है. जब पुल के खंभों को गाड़ी का गर्म उजाला धीमे धीमे धोता है तब कोई साया खुद को थोड़ा बचा बचा के गुम सायों में खोता है तब शहर हमारा सोता है. એટલે ને આપણે હા તે દરમિયાન એમણે બીજું પણ એક ગીત લખ્યું, તે સામ્યવાદીઓ કઈ રીતે દિલ્હીની જે યુનિવર્સિટીઓ છે તેના પર કબજો જમાવે છે અને જે નવા વિદ્યાર્થીઓ આવે છે એમના દિલો દિમાગ પર કઈ રીતે કબજો જમાવે છે અને એમને ઊંધા રવાડે ચડાવે છે, એમને જિંદગી બરબાદ કરે છે. તો એ વિષયમાં એમણે એક ગીત લખ્યું છે, તો એ ગીત પણ હું તમારી સામે રજૂ કરવાનો પ્રયત્ન કરીશ કે हाँ हाँ यादों में है अब भी वो सुरीला जो जहाँ था, हमारे हाथों में रंगीन गुब्बारे थे और दिल में महकता समा था. આ ફર્સ્ટ યરની જસ્ટ એન્ટ્રી થઈ છે કોલેજમાં, તો તે વખતનું આ ભાવનાઓ છે કે वो तो ख्वाबों की थी दुनिया और किताबों की थी दुनिया, सांस में थे मचलते हुए जलजले और आँखों में एक सुहाना नशा था. वो ज़मीं थी आसमां था हमको लेकिन क्या पता था, हम खड़े थे जहाँ पे उसी के किनारे पे एक गहरा सा अंधा कुआं था. અને હવે સામ્યવાદીઓની એન્ટ્રી પડે છે कि फिर वो आए भीड़ बनकर हाथ में थे उनके खंजर, बोले फेंको ये किताबें और संभालो ये सलाखें, ये जो गहरा सा कुआं है हाँ हाँ अंधा तो नहीं है, इस कुएं में है खजाना, कल की दुनिया ही यही है, कूद जाओ लेके खंजर काट डालो जो हो अंदर, तुम ही कल के हो खिलजी तुम ही कल के हो सिकंदर. हमने वो ही किया जो उन्होंने किया क्योंकि उनकी तो ख्वाहिश वही थी, हम नहीं जानते ये भी क्यों ये किया क्योंकि उनकी फरमाइश यही थी, अब हमारे लगा जायका खून का बताओ करे तो करे क्या, नहीं है कोई जो हमें ये बताए बताओ करे तो करे क्या. એટલે તે વખતના જે સોશિયો પોલિટિકલ પરિદૃશ્ય પર એમણે જેમ કહેવાય છે કે દરેક વ્યક્તિ એ પોતાના સમય અને સ્થળની પ્રોડક્ટ હોય છે, તો પિયુષ મિશ્રા પણ તે વખતની દિલ્હીની પ્રોડક્ટ છે. આ પુસ્તક મેં એકી બેઠકે વાંચી નાખ્યું. એવી ડીંગ મારવાની મને બહુ ઈચ્છા હતી, પણ હકીકત તો એ છે કે મને આ પુસ્તક વાંચતા 1.5 મહિનો થયો. અને એનું કારણ એ છે કે એની એક એક વાક્ય એક એક લીટી વાંચ્યા પછી મગન વિચારોના ચક્રાવે ચડી જતું. એમાં વર્ણવાયેલા પ્રસંગો સ્થૂળ અર્થમાં તો રિલેટેબલ નથી. મતલબ કે પિયુષ મિશ્રાના જીવનમાં જેટલી સ્ત્રીઓ આવી છે એટલી તો રેલવેમાં મુસાફરી વખતે મારી સામે પણ આવીને બેઠી નથી. પણ એનામાંથી જે સૂક્ષ્મ ભાવ જરે છે એ તદ્દન પોતીકો લાગે છે. જ્યારે આપણે વેકેશન પતે અને ફરીને પાછા આવતા હોય ત્યારે બોરિયાચ નાકા પાસે ટોલ ટેક્સ ભરવો પડતો નથી, ત્યારે ઘરે આવવાના સંતોષની સાથે સાથે વેકેશન પૂરું થઈ જવાનો એક ઉચાટ હોય છે. આ પુસ્તકના છેલ્લા પાના વાંચતી વખતે આવો જ કંઈક ઉચાટ પણ અનુભવાયો.
પણ સાથે સાથે જેમ ઘરે આવવાનો સંતોષ હોય તેમ સ્વની થોડા નજીક આવવાનો સંતોષ જરૂર અનુભવાયો. અંતમાં પિયુષ મિશ્રાની જ એક કવિતા સાથે હું સમાપન કરીશ. અને આ કવિતાનું હું બાદમાં વિવેચન નહીં કરું, કારણ કે જેમ મેં કીધું તેમ જાતે શોધેલો રસ્તો ક્યારેય ભૂલાતો નથી. તો કવિતાનું શીર્ષક છે રાત કે મુસાફિર. એ રાત કે મુસાફિર તું ભાગના સંભલ કે, પોટલી में तेरी हो आग ना संभल के. ए रात के मुसाफिर तू भाग ना संभल के, पोटली में तेरी हो आग ना संभल के. चल तो तू पड़ा है फासला बड़ा है, जान ले अंधेरे के सर पे खून चढ़ा है. मकाम खोज ले तू मकान खोज ले तू, इंसान के शहर में इंसान खोज ले तू. देख तेरी ठोकर से राह का वो पत्थर, सर पे तेरे कसके लग जाए ना उछल के. ए रात के मुसाफिर तू भागना संभल के, पोटली में तेरी हो आग ना संभल के. धन्यवाद. આપણી પાસે સમય છે, તમે જો પિયુષ મિશ્રાનું જે આખું જીવન છે અત્યાર સુધીનું એની સમરી જો 10 મિનિટમાં કંઈ કહી શકતા હોય તો બધાને ખ્યાલ આવશે. થેન્ક યુ. પિયુષ મિશ્રાના જીવન વિશે વાત. પિયુષ મિશ્રાનો જન્મ ગ્વાલિયરમાં થયો હતો અને એક અનયુઝ્યુઅલ ફેમિલીમાં એમનો જન્મ થયો એમ કહેવાય. કેમ એ પોતે જ કહે છે, કેમ કે એમને એમના જ જે ફોઈબા હતા એમણે દત્તક લઈ લીધા હતા. અને એમના ફોઈબા એમના માતાશ્રીને પણ એમને લાડ કરવા નહોતા દેતા, એટલા પોઝેસિવ હતા. અને પછી અલગ અલગ સ્કૂલોમાં અભ્યાસ કર્યા પછી અને સ્કૂલની શિક્ષિકાઓ સાથે પ્રેમ પ્રકરણો કર્યા પછી એ દિલ્હીમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન મેળવ્યું. અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાની આપણે વાત કરીશ, પણ તે દરમિયાન એમને દિગ્ગજો સાથે કામ કરવાનો મોકો મળ્યો. તે દરમિયાન પણ દિલ્હીની હાઈ સોસાયટીની જે સ્ત્રીઓ છે તેમની સાથે એમના આડા ઊભા ત્રાસા સંબંધો રહ્યા. પણ બાદમાં એમને ટ્રુ લવ પ્રિયા સ્વરૂપે મળ્યો અને સારી વાત છે, એમના લગ્ન પણ થયા. પણ તે પછી એમને મુંબઈથી બહુ કોલ આવતા. એક મૂવી બનવાનું હતું, મેને પ્યાર કિયા. તો એના મુખ્ય કિરદાર તરીકે એમનું ઓડિશન કરવા માટે એમને ફોન આવ્યો હતો. હિરોઈનની પસંદગી થઈ ચૂકી હતી, હીરો એક નવો લેવાનો હતો અને એ ડાયરેક્ટર લગભગ નક્કી હતો કે એ પિયુષ મિશ્રાને લેશે. પણ પિયુષ મિશ્રા એવો અતરંગી માણસ કે એ ગયો જ નહીં ઓડિશનમાં. અને તે પછી સલમાન ખાનનો ઉદય થાય છે. તો આવી બી બધી ઘટનાઓ છે. અને પછી એ એકવાર તો મુંબઈ જાય છે અને થાય છે એવું કે એમની પાસે સ્ક્રિપ્ટ લખાવવામાં આવે છે એક ફિલ્મની, અને એ સ્ક્રિપ્ટની ચોરી કરીને જે ડાયરેક્ટર છે તે પોતાના ફેવરેટ રાઇટરના નામે ચડાવી કોપીરાઇટ લઈ લે છે. તે વખતે પિયુષ મિશ્રા આલ્કોહોલિક હતા. એ વાતનો એમને કંઈક થોડો ફાયદો એવો મળ્યો કે દારૂના નશામાં જઈને એ પેટ્રોલની બોટલ લઈને એ ડાયરેક્ટરના લોખંડવાલા સ્થિત ઓફિસમાં જઈને એમણે આગ લગાવી દીધેલી. અને આજે પણ મુંબઈના ફિલ્મ સર્કલ્સમાં એને પેટ્રોલ કાંડ તરીકે એ ઓળખાય છે. ત્યારબાદ તો એ દિલ્હી જતા રહ્યા, પણ બાદમાં ખૂબ કાલાવાલા કર્યા પછી ફરી પાછા એ આવે છે અને ગુલાલ ફિલ્મની સ્ક્રિપ્ટ પર એ કામ કરે છે. ગુલાલ ફિલ્મના એમના મોટા ભાગના જે અમે કવિતાઓ કીધી તે ગુલાલ ફિલ્મમાં ગીતો સ્વરૂપે છે. અને મેં જે પેલી રાજસ્થાનવાળી વાત કરી શરૂઆતમાં રાણાજી, તો તે પણ ગુલાલ ફિલ્મની જ વાત કરતો હતો. અને ફોર્ચ્યુનેટલી મેં ગુલાલ થિયેટરમાં જોયેલું. તે વખતે ફિલ્મ પીટાઈ ગયેલી, પણ હવે એ કલ્ટ ક્લાસિક ગણાય છે. અને ત્યારબાદ પણ પિયુષ મિશ્રાએ ઘણા કામો કર્યા, તે તો આપણે બધા અવગત જ છીએ એ કામોથી. અત્યારે પિયુષ મિશ્રા ગોરેગાંવ ઈસ્ટમાં પોતાના બંગલામાં રહે છે પોતાના પરિવાર સાથે. અને હવે એવો દાવો કરે છે કે એ પોતાની પત્નીને વફાદાર છે, પણ એની ગેરંટી હું લેતો નથી. એટલે આ પિયુષ મિશ્રાની
આત્મકથા છે ને એટલે આપણને થોડું એમના જીવન વિશે ખ્યાલ આવે. સરસ એમણે વાત કરી. ખૂબ સુંદર રજૂઆત અભિષેક. સૌથી પહેલાં તો હું જ્યારે હોલમાં આવીને અને પહેલાં તો સાંભળતા આવી, કારણ કે એક લેટ થઈ ગયેલું મને આવતા, એટલે થોડું ચાલુ કરી દીધું હતું કે શું ચાલે છે, કોણ શું બોલે છે. અને દીપકભાઈને મોડે એક શબ્દ સાંભળ્યો કે ઘણા ટાઈમ પછી 80% નહીં, અને પછી કોઈ કંઈ કહ્યું કે નહીં 80% નહીં 100% યુવાનો અહીં હાજર છે. તો ખૂબ જ મને આનંદ થયો તમને જોઈને કે યુવા વાર્તાલાપમાં ઘણા લાંબા સમય પછી આટલી સારી સંખ્યામાં છે. તો આપણે સૌ માટે એક તાળીઓ પાડી દઈએ. અને બીજી સરસ વાત એક ખાસ આપણા વક્તાની આજે કરીએ કે જેમ વાત કરી ને કે 2-3 જગ્યા આપણને એવા દર્શન થયા કે ખૂબ જ સ્પષ્ટ વક્તા. ખોટો એમણે દેખાડો નથી કર્યો કે એક જ બેઠકે પૂરી કરી. અને સેકન્ડ શરૂઆત ત્યાંથી કરી કે રિવ્યૂ જે આપે ને 2 પ્રકારના હોય. પહેલો પ્રકાર એ કે પુસ્તકનો રિવ્યૂ સાંભળ્યા પછી આપણને બધું જ જાણવા મળી જાય. અને સેકન્ડ એ કે પુસ્તક વાંચવાની ઈચ્છા થાય. તો અભિષેક, કદાચ આ બીજા જે છે ને સેકન્ડ, એ તમે વધારે ન્યાય આપ્યો કે આ કર્યા પછી અમને વાંચવાની વધારે ઈચ્છા થઈ. અને અમે એવી આશા રાખીએ કે તમને 1 મહિનો લાગ્યો તો કદાચ અમે 2 મહિને તો પૂરું કરી જ શકશું, ધીરે ધીરે સમજતા. અરે વધારે તમારો સમય નથી લેતી. બીજી એક વાત કરું પ્રશ્નોત્તરી પર જતા પહેલાં, કે અમે યુવા વાર્તાલાપમાં એક ઘણી સારી વસ્તુ કરવા જઈ રહ્યા છે. એનું અમે કરીએ કે ગમતાનો કરીએ ગુલાલ, એમાં માહિતી સમીક્ષા. એટલે એ મહિનામાં કંઈક પણ આવતું હોય તો તમારી સમક્ષ અમે શેર કરીએ, જણાવીએ. તો આ મહિનામાં કંઈક સ્પેશિયલ છે. પૂછું શું છે આ મહિનામાં કંઈક સ્પેશિયલ? હા, બસ આ જ જવાબની અપેક્ષા હતી કે વેલેન્ટાઇન છે. કોઈને એ યાદ નથી કે વસંત પંચમી પણ છે. એટલે ખાસ તો મારે પૂછવાનું કારણ એ કે ભાઈ વેલેન્ટાઇન તો છે જ, પણ સાથે વસંત પંચમી જોગાનું જોગ એ જ દિવસે છે. અને કોઈને ખબર વસંત પંચમી કેમ છે? એટલે જ એનું નામ માહિતી સમીક્ષા, કે કંઈક નવું જાણવા મળે. એટલે વેલેન્ટાઇનની જગ્યાએ તમે વસંત પંચમી કહો ને તો વધારે સારું લાગે. યસ ફાઇન, પરફેક્ટ આન્સર. કે એ દિવસે માતા સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ અને માતા સરસ્વતીની અર્ચના કરવાનો દિવસ. બ્રહ્માએ પૃથ્વીની જ્યારે રચના કરીને તો ત્યારે બ્રહ્માને એવું લાગ્યું હશે કદાચ કે આજે બધું ખાલી ખાલી કંઈક એકલું લાગે તો કંઈક ભરીએ, મનુષ્યને કંઈક સરસ્વતી વિદ્યાનું કંઈક દાન કરીએ. એટલે એમણે કદાચ રચના કરી હોય. તો જ્યારે આપણે લાઇબ્રેરીમાં બેઠા હોઈએ અને મા સરસ્વતી દેવીની પૂજા કરતા હોઈએ, આજુબાજુ આટલા સરસ પુસ્તકો હોય, તો એક સંકલ્પ જરૂર કરીએ. આ વસંત પંચમી દિવસ વધારે બોલીશ તે દિવસે કે આપણે મા સરસ્વતીની એક પુસ્તકની અથવા તો કોઈક તમારા વાદ્યની અચૂક પૂજા કરીએ અને એનું મહત્ત્વ સમજાવીએ. તો આ હતી આપણી માહિતી સમીક્ષા, જે અમે યુવા વાર્તાલાપમાં નવું શરૂઆત કરી છે. હવે આપણે લઈશું પ્રશ્નોત્તરી, કે જે એક બેને સવાલ પૂછેલો. આપણે એ બેનથી જ શરૂઆત કરીએ, કારણ કે બધાને જે આતુરતા છે કે આ પુસ્તકનું જે ટાઇટલ છે, એટલે સવાલ તમે પૂછો તો વધારે સારું. તમારથી શરૂઆત કરીએ. માઇક પિયુષ મિશ્રાને પોતાના સ્વભાવને લીધે કહીએ કે પોતાના સિદ્ધાંત પ્રિયતાને લીધે કહીએ, લોકોની ગાળો અને જૂતા ખાવાનો ખૂબ મોકો મળ્યો છે. અને આ ડાયરેક્ટર જે હતા જેમણે એમની સ્ક્રિપ્ટ બીજાના નામે ચડાવી દીધી, તેણે આ સવાલ એમને પૂછેલો કે તું મારી ઓકાત ક્યાં, તું મુંબઈના અહીંયા આવીને અમથોબડો NSDમાંથી આવીને ધમાલ કરે. એટલે એણે પછી એ મન પર એટલું બધું લઈ લીધું કે એણે પુસ્તકનું નામ જ પાડ્યું તું મારી ઓકાત ક્યાં પિયુષ મિશ્રા. એટલે બીજા કોઈનો પ્રતિભાવ, સવાલ? આપણી પાસે પૂરતો સમય છે તો આપણે એનો પૂરેપૂરો લાભ લઈશું. આજે આટલી મોટી સંખ્યામાં જ્યારે યુવાનો અહીંયા ઉપસ્થિત છે અને વિષય પણ એટલો સરસ છે, બધા અહીંયા નાટ્ય પ્રેમી ઉપસ્થિત છે, ફિલ્મના પ્રેમી ઉપસ્થિત છે, સાહિત્યના પ્રેમી ઉપસ્થિત છે,
તો ઘણા બધા પ્રશ્નો થઈ શકે, ઘણી બધી પૂરક વાતો પણ થઈ શકે અને આપણી પાસે હજુ અડધો કલાક છે અને 7:30 કલાક આપણે વાર્તાલાપ પૂરો કરવાના નથી. એટલે આપ સૌને વિનંતી છે કે આ પુસ્તક વિશે કંઈ પ્રશ્ન પૂછો, આ લેખક વિશે કંઈ પ્રશ્ન પૂછો, કંઈ પણ આપ પૂછી શકો. અચ્છા, બીજું મારે કહેવાનું ખાસ એમના પરિચયમાં જે કહેવાનું રહી ગયું તે કે અભિષેકભાઈ છે ને, જ્યારે સ્કૂલમાં ભણતા હતા ને ત્યારે અહીંયા બાળ વાર્તાલાપ સાંભળવા માટે આવતા હતા અને એમણે 3 વખત બાળ વાર્તાલાપ આપેલો છે. એટલે એના માટે આપણે તાળીઓ પાડીએ. અને કાર્યક્રમ પર એમને મેં કીધું, પૂછ્યું કે તો એમને કીધું 3 પુસ્તકના નામ પણ પાછા મને કાલે એમને કીધા કે વર્ષો પહેલાં બાળ વાર્તાલાપ આપેલો હતો કે એક આંબેડકરનું પુસ્તક, બીજું કંઈ વિજ્ઞાનનું પુસ્તક ને એમ બધી આપણે વાત કરી. તો આ મારે તમને જણાવવાનો હેતુ માત્ર એટલો કે શું થતું હોય છે કે બાળક હોય ત્યાં સુધી પુસ્તક સાથેનો પ્રેમ જળવાયેલો હોય, પછી યુવાન થાય ને એટલે ઘટતો જતો હોય છે. પણ અભિષેકભાઈમાં એવું થયું નથી અને એટલે જ આજે અહીંયા એક વાર્તાલાપ આપવા માટે ઉપસ્થિત થયા છે. તો એમનો જે પુસ્તક પ્રેમ ઘટ્યો નથી ને એના માટે પણ આપણે એમને અભિનંદન આપીએ અને સારી રીતે વધાવીએ. અને આપ સૌને વિનંતી છે, કેતીડાબેન છે, ઉમાબેન છે, એમના પપ્પા છે આજે તો ઘણી બધી વાતો થઈ શકે, ઋષિકભાઈ છે, અપ્પુ સર છે, મહેશભાઈ અને યુવા મિત્રો ખાસ પ્રશ્નો પૂછીએ આપણે. લો આપણે પાછળ આપો. એમનો એવો દાવો છે કે જે લગ્ન જેમની સાથે થયા તે એમનો ટ્રુ લવ છે. પણ શરૂઆત એવી છે, વાત એવી છે કે ટ્રુ લવ ઇઝ અ વેરી ડિફિકલ્ટ કન્સેપ્ટ ટુ ડિફાઇન. એમના પત્ની પહેલાં પણ એમને જે પ્રેમ થયા એ પૂરી ઓનેસ્ટી સાથે જ થયા હતા. એટલે કોઈ એમાં કોઈ ગંદી ભાવનાથી પ્રેમ થયા કે ટ્રુ લવ એટલે એવું નથી. પણ ઘણીવાર લવ કિનારે જે પહોંચે તેને ટ્રુ લવનો સ્ટીકર આપી દેવામાં આવે જેથી જીવનમાં જીતી ગયાનો કંઈ સંતોષ થાય. પણ એવું દર વખતે હોતું નથી. એટલે એ ટ્રુ લવ એવો કોઈ સવાલ એનો કોઈ જવાબ મારી પાસે નથી. હા, એમને આપજો. આટલા જે બી મેં સોંગ્સ કીધા ને એ મેં આ વક્તવ્ય માટે નથી ગોખ્યા. આ મને 2009થી યાદ છે બધા ગીતો. કારણ કે ગુલાલ મૂવી મેં તે વખતે મને સૌભાગ્ય મળ્યું કે ગુલાલ મેં થિયેટરમાં જોયેલું ને પછી એ બધા ગીતો મને યાદ છે. ને લગભગ એની તમામ રચનાઓ જબરદસ્ત હોય છે. પણ આરંભે પ્રચાર આપણે બધાએ સાંભળી છે, હુસના આપણે બધાએ સાંભળી છે. એટલે એ બધી જે વધારે ફેમસ છે, પણ તે સિવાયના પણ કાવ્યો બહુ સરસ છે જે વાંચવા જોઈએ. કેતીડાબેન
તમારી વાત પરથી એક વાત એમના જ પુસ્તકમાંથી મને યાદ આવી કે આલ્કોહોલિઝમથી પીછો છોડાવવા માટે એમના એક આધ્યાત્મિક ગુરુએ એમને કહ્યું કે એક રસ્તો, એક યુક્તિ એવી છે કે તે તારા જીવનમાં જેટલા બી પાપ કર્યા છે તે એક પેજ પર લખી નાખ, એક પુસ્તકમાં લખી નાખ, અને જેટલા બી વિચારો, આડા અવળા ગંદા વિચારો આવે તે બધું લખી નાખ. તો એમણે લખી નાખ્યું. તો પછી કહે કે હવે તું કોઈ એક વ્યક્તિને પકડ કે જેને આ તું સંભળાવી દે બધું, એટલે તું હલકો થઈ જશે. તો પિયુષ મિશ્રાએ 2 દિવસ શાંતિથી વિચાર કર્યો. પછી એ પાછા યોગ ગુરુ પાસે ગયા કે આ તો હું છું, આ તો મારો સ્વ છે, આ તો એટલી બધી પ્રાઇવેટ વાતો છે કે જે હું કદાચ મોટેથી પણ ન બોલું, ફક્ત પોતાની સામે. તો એ કે છે પણ તે એ જ મેઇન વાત છે, તું આ બધી વાતો કોઈકની સામે કર. તો કે તમારા સિવાય હું કોઈની સામે કરી શકું નહીં. તો પિયુષ મિશ્રાએ 1-1.5 કલાકમાં એ બધી જ વાતો પેલા આધ્યાત્મિક ગુરુને સંભળાવી, અને ત્યારબાદ પેલા આધ્યાત્મિક ગુરુએ પિયુષ મિશ્રાનો ફોન ઉચકવાનો બંધ કરી દીધો. પિયુષ મિશ્રાનો તો હું ફેન છું જ 2009થી. એટલે એનું આ પુસ્તક જ્યારે એમેઝોન પર ઉપલબ્ધ થયું ત્યારે મેં તરત જ મંગાવી લીધું. અને તે જ દરમિયાન યોગાનો યોગ જ કહી શકાય કે માનસીનો મેસેજ આવ્યો. એટલે તે વખતે મારી સામે કોઈ એમાં એ હતી નહીં, કે કન્ફ્યુઝન કોઈ નહોતું કે મારે કયું પુસ્તક સિલેક્ટ કરવું જોઈએ. અને ખાસ કરીને ઇન્ફોર્મેટિવ બુક્સ કે એ વિષય ઇન્ફોર્મેશનમાં મને એટલો કંઈ રસ નથી. સાહિત્યનો હું રસિક રહ્યો જ છું પહેલાંથી, એટલે આ પુસ્તક મેં સિલેક્ટ કર્યું.
આલ્કોહોલ છોડ્યો એટલા માટે બંગલામાં છે. બોલો 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 સર તમારો પ્રતિભાવ આપો સવાલનો. મેં મારું નિવેદન એ હતું કે યંગ છોકરાઓ જે ખાલી મેં ભણવાની બુક્સ એવેલેબલ બચાવો ને તે આ બધી બુક્સથી દૂર પાડે તો એ હેબિટ કલ્ટિવેટ થાય. માનસી નામે કીધું આવેલા તો મેં જો આ લોકો જોઈ કે કેટલી સારી બુક્સ છે ને હેટ્સ ઓફ વેરી નાઇસ એક્સપ્લેનેશન ફોર ધ ચાઇલ્ડ. હા હા વિશે કઈ ભવિષ્ય વાત કરી એની બહુ સરસ વાત કરી. આપણે આજે માનવ ઋતુ લખેલું ચંદ્રાનંદ એમાં એમની કથા કરતા તે સમયની જે વ્યવસ્થા વર્ણ વ્યવસ્થા અને તે સમયની જે સમાજ વ્યવસ્થા હતી તેના પર છાપવા કે બ્રાહ્મણના દીકરાના માટે શીલો આદિવાસી જે બનાવીને તૈયાર પણ પેલો આદિવાસી બાળક દૂરથી બેઠો બેઠો વિચારે છે કે આ શીરો બને એટલે ફક્ત આત્મકથા પોતાનું કથાનક થઈ જાય મેં નથી વાંચ્યું તો તેમાં મજા નથી આવતી. તે સમયને અને તે વ્યવસ્થા અને તે સંદર્ભમાં જો આપણું કથાનક થાય તો તે લોકોને પકડી રાખે કે આ ખરેખર તે રીતે કદાચ આત્મકથા બહુ સરસ. બીજી જે વાત મને ગમી કે આપણા હિન્દુ ધર્મના અંદર હિન્દુ સંસ્કૃતિના અંદર એક આસ્તિકની હિન્દુ છે અને એક નાસ્તિકની હિન્દુ છે. નેતિ બી આપણે વાંચે, નીતિ બી આપણે વાંચે, આદિ નીતિ બી ને તેને લગતી તો મજેદાર બી આપણે વાંચે. એટલે આપણા પુસ્તકોનું દર્શન કેટલું વિશાળ છે. બધું ગોઠવીને તમે છોડી શકો છો અથવા આ કઈ જ નથી એમ કરીને છોડી શકો. આટલું વિશાળ દર્શન જે આપણા ધર્મમાં સંસ્કૃતિમાં છે તેમાંથી જે આ પેઢીઓ ઉભી થાય એ વિશ્વગુરુ બનવા માટે જ છે. બાબુ શંકર આપણે અને જ્યાં મા-બાપ વાંચતા હોય ત્યાં બાળક વાંચે છે. એનું પણ આ પિતાપુત્ર ઉત્તમ ઉદાહરણ છે. બહુ મજા આવી, બહુ આનંદ કર્યો. જ્યારે પ્રશ્નોની શરૂઆત થઈ ત્યારે એનો પ્રેમ, કેટલી પ્રેમિકા હતી ને કોને સાચો પ્રેમ હતો એ બધી વાતો કરી. પણ કોઈ વ્યક્તિ એક પિયુષ મિશ્રા સમજો કે અત્યારે આપણે એમની જ વાત કરી રહ્યા છે તો કે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી ભણ્યા, આલ્કોહોલના રવાડે ચડ્યા કે પછી સ્ત્રી સંગતના રવાડે ચડ્યા પછી પણ અત્યારે એમણે જે ઇન્ડસ્ટ્રીમાં નામ બનાવ્યું છે અને આપણે પણ માનીએ છીએ કે પિયુષ મિશ્રાનું પિક્ચર છે એટલે સરસ જ હશે. અને ગુલાબ પિક્ચર મેં પણ જોયું, જો ન જોયું હોય તો એ લોકોને હું કહીશ કે જોજો. આપણા સમાજમાં જ રહીને આપણે બદીઓ કે સારી વસ્તુને કેવી રીતે જોઈએ છીએ, કેવી રીતે સ્વીકાર કરીએ છીએ. એનું એક મેં પણ ઘણા વર્ષ પહેલા જોયું
હજુ 15 મિનિટ છે આપણી પાસે. બધા એટલું સરસ કરી દીધું. અને બીજું કે એ જે સાયરાના અભ્યાસમાં ચાલતું હતું ને, એટલે એક તો ઘણા સમય પછી મને પણ કાયમ આ લોકોની ટકોર કરતી હતી કે મને યુવા વાર્તાલાપમાં આવવું હોય છે, પણ બે ચાર વાર એવી વાર્તાલાપમાં મજા ન આવી કે હવે કંઈક સારું તમે ગાઈડ કરીને લાવજો, એવું પણ કહેતી ઘણી વાર. તો આજે ખરેખર અભિષેકભાઈ એટલું જબરજસ્ત અને કર્ણપ્રિય કહેવાય એવું સાંભળવા મળ્યું. એટલે ક્યારની હું મનમાં વિચારતી હતી કે આ જે બધા ક્યારના બોલે છે કે તેની ઓકાત ક્યાં હે તેરી મિશ્રા, તો એની સાથે ત્રાસ કંઈક બેસાડું એવું પ્રમાણે એટલે મેં ત્રાસને એવું બેસાડ્યું કે તેરી ઓકાત ક્યાં હે પિયુષ મિશ્રા, ऐसी जोरदार परफॉर्मेंस आपके सिवा नहीं दे सकता कोई दूसरा. એક વાત તો દીપકભાઈ, આપણે નીચે ચડીને ગયા વખતે મને તો યુવા વાર્તાલાપમાં તો તમે મને કીધી આજે તમે ચૂકી ગયા પોસ્ટરની મેટરમાં. પોસ્ટર જે બનાવ્યું છે તે એનું ફ્રન્ટ પેજ લીધું છે, બરાબર દીપકભાઈ? ને એમાંથી એક નાનો અમસ્તોટલો ભાગ રિયલ પુસ્તકનું જે કવર પેજ છે ને એની ઉપરથી આટલું એડિટ કરેલું છે. એટલે લાઇબ્રેરીએ પોસ્ટર છાપતી વખતે આપણા આજે જાગૃતિબેન વાત કરીને એ જ વસ્તુ એમાં આવી કે આપણો યુવાનોને ખોટો સંદેશ ન જાય અને કદાચ કોઈને એને જોઈને પણ એવો વિચાર ના આવે. એટલે પોસ્ટરની જે વાત છે દીપકભાઈ આપ કરો કે કેવી રીતે આપણે ચેન્જ કરીએ. બહુ સરસ વાત છે પોસ્ટર રિલેટેડ. એટલે એ વિચાર આવવો પણ બહુ ઝીણવટભરી વાત છે. હવે આ વાત તો નહીં કરવાની હતી, પણ હવે મુક્તિબેને કીધું છે તો કરીએ આપણે, કંઈ વાંધો નહીં. યુવા વાર્તાલાપ છે એટલે ખોલીને બોલી શકાય. વાત એવી છે કે માનસીબેને અભિષેકભાઈનો સંપર્ક કર્યો કે તમે યુવા વાર્તાલાપ આપજો, તો અભિષેકભાઈ તૈયાર થઈ ગયા બોલવા માટે. પછી એમને પૂછ્યું કે કયા પુસ્તક પર બોલશો તમે? એટલે અભિષેકભાઈએ આ પુસ્તકનો જે ફોટો આવે એ વોટ્સએપ કર્યો, માનસીબેને મને મોકલ્યો કે આ પુસ્તક પર બોલવા માંગે છે. હવે આ તમે આનું પોસ્ટર જુઓ ને આ પુસ્તકનું, તો એમના હાથમાં સિગરેટ છે. એટલે મેં કીધું હવે લાઇબ્રેરીના પ્લેટફોર્મ પરથી આપણે એવું પોસ્ટર મૂકીએ તો યોગ્ય ન કહેવાય, કારણ કે ભાઈ આ તો લાઇબ્રેરીનું પ્લેટફોર્મ છે. એટલે મેં તમે કોઈ બીજું પુસ્તક પસંદ કરી શકતા હોય ના, પુસ્તક તો મારે આના પર જ બોલવું છે એમ કે આપણે શું કરીએ? કંઈ નહીં, તો એક જ મિનિટનું કામ છે, આપણે સિગરેટ કાઢી નાખીએ પોસ્ટરમાં. એમણે જે એડિટ કરીને પછી મોકલી આપ્યું. વાત એ છે કે ભાઈ આ લાઇબ્રેરીનું પ્લેટફોર્મ છે એટલે કોઈ ખોટો મેસેજ પબ્લિકમાં ન જાય. જે જાગૃતિબેન ત્યારનો કહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ભાઈ પિયુષ મિશ્રાના જીવનમાં આ બધું હતું એટલે આપણે કંઈ અપનાવવાનું છે એવું નથી, એવો મેસેજ નહીં જવો જોઈએ. કોઈ પણ સફળ વ્યક્તિ હોય, કોઈ પણ મહાન વ્યક્તિ હોય, તો એમણે જે સફળતા પ્રાપ્ત કરી હોય છે, એમણે જે મહાનતા પ્રાપ્ત કરી હોય છે એ આપણે જોવાની હોય છે ને એ આપણે ગ્રહણ કરવાનું હોય છે. અંગત જીવનમાં તો બધું હોય, હવે એ તો ઠીક છે, પણ એવા પ્રશ્નો નડ્યા હોય તો અમે લોકો છીએ ક્યારેક હા. એમાંથી બહાર નીકળવા માટે પણ કોઈને જરૂર હોય હા નડી શકે કોઈ પણ પ્રકારનો. હા, એક આ પુસ્તકમાંથી એક બીજો મેસેજ બી એવો આવે છે કે આપણા જીવનમાં ગમે તે વ્યસન હોય કે બીજા કોઈ કુટેવો હોય તો પણ એ બધું છોડીને પણ આટલા પ્રતિભાશાળી વ્યક્તિ બની શકાય છે. આપણે આ મેસેજ ગ્રહણ કરવાનો છે આ પુસ્તકમાંથીના વ્યક્તિત્વમાં. બરાબર છે ને ઉમા? હા. ઓપનનેસનો મેસેજ દીધો ને આપણે દરિયા વિના હા. એનું ટાઇટલ છે તો કઈ વાત હા હા હવે દીવાની કોઈ શું વિચારશે એવી જરૂરિયાત નથી ને. કારણ કે અત્યારની પેઢી છે ને ઓપન બહુ ઓપન છે. છે, ટ્રાન્સપરન્ટ છે. બરાબર. જુવાન પેઢીમાં એક સૌથી ઇમ્પોર્ટન્ટ ને સારામાં સારું લક્ષણ હોય ને કે એ લોકોની ઓપનનેસ છે. એ ઓપનનેસ કેમ આવી? એ ઓપનનેસ આપણે પેરેન્ટ્સ તરીકે આપણે પણ એ લોકોને ખુલ્લું એ લોકો આપણી સાથે વાત
10 મિનિટ છે ને આપણે છેલ્લા 2 પ્રશ્નો લઈને છેલ્લા સમાપન કરીએ. હા પછી તમે બેન બોલો. હા જી હા બોલો. આપણે પુસ્તક વિશે પ્રશ્ન પૂછજો. લખતા હોય છે એના સાહેબે લખ્યું કે મને 20 વર્ષથી આલ્કોહોલનું મતલબ આમ કહેવાય વ્યસન છે. બહુ ઓછા વ્યક્તિ મેં જોયેલા છે કે એમની આત્મકથામાં એમની જે કુટેવ છે એટલે કે બેડ હેબિટ છે એ લખે છે. બાકી જ નથી. હવે તમને કેવું આજની જે પેઢી છે અમુક શબ્દોથી માણસ મતલબ અતરાય જેના છે લેડીઝ લેરા છે સેક્સ મોસ્ટિબ્યુશન આ બધી અમુક વસ્તુ મતલબ નામ જ લેવા નથી માંગતા શર્મા છે બાળકો પણ મોસ્ટ ઓફલી આપણા ભારતમાં મોસ્ટ ઓફલી પબ્લિક આ વસ્તુથી મતલબ શું કહેવાય પીડા છે પણ કહેતી નથી કે મને આ પ્રોબ્લેમ છે મને અમુક હવે એવા રીતે નથી લાગતું પણ તમે સમજી ગયા હશો. એટલે આપનો પ્રશ્ન શું છે? પ્રતિભાવ. એટલે એ એમને 20 વર્ષથી વસ્તુ મતલબ મને આખો હતું પીડાતો હતો મતલબ એમાંથી છૂટતી નથી તો એમણે એમની આત્મકથામાં આ વસ્તુ લખેલી જેના ગાંધીજીએ પોતાની આત્મકથા સાથેના પ્રયોગોમાં મોસ્ટિબ્યુશન એમને હતું મોસ્ટિબ્યુશન થતો તો એમના પોતાના આત્મકથામાં આ વસ્તુ લખેલી છે. એટલે ભાગ્યે જ કોઈ એવા મતલબ જે પોતાની આત્મકથા લખે છે એમને એ પોતાની ટેવ એમાં સમાવેશ કર્યો. એટલે આકાશભાઈ એવું કહેવા માંગે છે કે આત્મકથામાં મોટે ભાગે એવું થતું હોય કે પોતાના વખાણ આમ બધું તેમ બધા પણ બહુ ઓછી આત્મકથાઓમાં આ રીતે પારદર્શકતા અને નિર્ઢળતા હોય છે. ઓછી આત્મબંધો નહીં. એમાં સાચી વાત છે કે ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાં ગાંધીજીના બાળપણમાં યુવાનીમાં જે પણ એને કુટેવ હતી બધી જ એને ખૂબ સ્પષ્ટતાથી લખેલી છે. એવી જ રીતે પિયુષ મિશ્રાએ પણ જે પણ હતું એમના જીવનમાં બધું જ એમણે લખ્યું છે. અચ્છા બીજું આ અભિષેકભાઈ છે ને બહુ હવે એમણે તમે જે પોસ્ટરમાં ફોટો જોયો હશે ને પિયુષ મિશ્રાનો એ પાછો અલગ ફોટો છે. આપણને ખબર નહીં પડે કે આ પિયુષ મિશ્રા જ છે. અહીંયા મૂકવા માટે ફોટો એમને મોકલ્યો આ પિયુષ મિશ્રા જ છે. આમાં તો પોસ્ટરમાં તો કંઈ અલગ દેખાતા છે. તો એમણે શું કીધું એમનો જવાબ સાંભળવા જેવો છે કે જો આ જે એમની આત્મકથા છે ને એમના યુવાનીના સમયની બધી વાત છે. એટલે આ ફોટો એમના યુવાનીનો છે એ તમે મૂક્યો કે પેલો અત્યારનો ફોટો નહીં મૂકતા એમ. એટલે આ બહુ ક્રિએટિવ છે અભિષેકભાઈ. અને હવે તમે કેટલો પ્રશ્ન પૂછી લો પછી આપણે બધા આત્મકથા એટલા માટે કંઈ થોડી નથી લખતા કે ખળભળાટ મચી જાય. જો સાચી રીતે લખવા જાય ને તો ખળભળાટ મચે જ મચે. હમણાં ગયા વખતે સંજય સ્વાતિ ભાવે આવી ગયા અને એવું કહ્યું કે મહિલાઓમાં ગુજરાતીમાં હિમાંશીબેન શેલર જેવી આત્મકથાત્મક કોઈ એટલું હિંમતથી લખ્યું નથી. હિમાંશીબેને એકદમ ખુલ્લા હૃદયે બધું લખ્યું કારણ કે એ લખવાની બહુ હિંમત જોઈએ છે. અને સાચી વાત જ આત્મકથા એટલે સાચી વાત એટલે મોટે ભાગની એ તમારા એક ક્ષેત્ર એ સાહિત્યના પ્રકારમાં મૂકી પણ નહીં શકાય કદાચ. કે ખળભળાટમાં છે તમે તો સાચું બધું જો આ માણસને ધન્ય છે કે એટલે પારદર્શિતાથી ખળભળાટમાં છે બરાબર. પણ અમુક એવા વ્યક્તિઓ હોય છે ગાંધીજી હોય કે પિયુષ મિશ્રા હોય એમને છે ને આ પિયુષ મિશ્રાની હું વાત કરું એમને કંઈ પડે નહીં નથી એમ બેફિકર માણસ. કોઈને સારું લાગે તો બી ઠીક છે ખરાબ લાગે તો બી ઠીક છે શું છે હું મારી જે જિંદગી છે એ વર્ણવું છું એમ એકદમ સ્પષ્ટ અને પારદર્શક. ગાંધીજી વિશે કહીશ કે એમણે પહેલી આત્મકથા લખી પછી જીવનના અંત ભાગમાં એક બીજી પણ લખવાની જરૂર હતી કે જેથી પહેલી આત્મકથા લખ્યા પછીની વસ્તુઓ પણ લખી શકાય. અહીંયા આપણે બધા વિદ્યાર્થીઓ પણ છે અને યુવા મિત્રો વાચક મિત્રો તો એક પ્રેમ વિશેનો મારો અભિગમ જે અહીંયા આપણે પિયુષ મિશ્રાના જે ચરિત્રમાં જોયો કે ઘણી બધી સ્ત્રીઓ સાથે એમને પ્રેમ સંબંધ હતો તો એકચ્યુઅલી પ્રેમને આપણે જે હોર્મોન સાથે કનેક્ટ કરી દઈએ છીએ મારો અભિગમ થોડો જુદો છે કે પ્રેમ વ્યક્તિત્વ સાથે થાય વ્યક્તિ સાથે ન થાય. એટલે હું પ્રેમને આ નજરિયાથી જોઉં છું. મને પણ આજે પ્રેમ છે મને માનસિક સાથે પણ પ્રેમ છે
એમના મને બોલાતું હોય છે. હા હેલો સોરી હું તો ઘણી લેટ આવી લગભગ તમારું પતી ગયેલું પણ મને સારું ઉપરથી ખ્યાલ આવ્યો કે શું ચર્ચાયું હશે હું પાછળથી સાંભળી લઈશ યુટ્યુબ પર અને એક બીજું થેન્ક્સ લાઇબ્રેરીના સંચાલકોને કે યુટ્યુબ પર તમારી રેકોર્ડિંગ સુધર્યું છે. પહેલા બરાબર નહોતું સંભળાતું એટલે વચ્ચે સાંભળવાનું બંધ કરી દીધું પણ આ લાસ્ટ જે હતું એ બરાબર સંભળાયું. હવે હું કોઈ પ્રશ્ન તો નથી પૂછવા માંગતી, એક આડ વાત કરવા માંગુ તો જો અહીંયા આગળ એલાવ હોય તો કરો. આડ વાત મારી એવી કે આ ચેકિંગ મેં સાંભળ્યું એના પરથી મને જ્યોતિષનો મારો વિડીયો સળવળ્યો અને આ પ્રકારનું વ્યક્તિત્વ શુક્ર જ્યારે ક્યારેક નીચનો હોય અથવા શુક્ર 3 સ્થાનમાં બેઠેલો 6 જગ્યા 8 ને 12 ત્યારે આ પ્રકારનું વ્યક્તિના હાથમાં નથી હોતું. આ બધું પ્લેનેટના હાથમાં છે. એના જન્મ વખતના ગ્રહો જે રીતે ગોઠવાયેલા હોય તે દિશામાં એનું વ્યક્તિત્વ ચાલે. અને શુક્ર કલાનો પણ કારક છે એટલે એ આ ભાઈ કલામાં પણ ગયા અને શુક્ર કોઈ સ્થાનમાં જો તમને કુંડળી મળી શકતી હોય તો હું ઈચ્છીશ કે મને એ કુંડળી સ્ટડી કરવા જોઈએ. જ્યોતિષમાં ડીપ જાઉં છું. યંગ એજમાં તો હું જોતી જ નહીં. હવે ફરી મને રિટાયરમેન્ટ પછી એટલો બધો ટાઈમ છે એટલે હું ફરી પાછી મેં જોયું કે ગ્રહોની અસર, ગોચરના ગ્રહોની અસર કેટલી છે મારા જીવનમાં જોયું અને ગોચરના ગ્રહોની અસર ટાઈમે થતી હોય છે એટલે હું ફરી પાછી મારો સ્ટડી મારો આગળ ચાલ્યો. જો કુંડળી મળતી હોય તો અભિષેકભાઈ મને પહોંચાડજો આપણા એ દિશામાં હું પૂરતો પ્રયત્ન કરીશ.